નમસ્કાર, હું પ્રવીણ સ્વરાજ્યના સંગ્રામમાં ફટાફટ અપડેટ સાથે હું પ્રવીણ અને એક પછી એક અપડેટ આવી રહી છે. જે પણ મહાનગરપાલિકા મુખ્ય જૂનાગઢ નગરપાલિકા પણ તેમાં જસદણ વોર્ડમાં 4માં ભાજપની પેનલની જીત થઈ છે. વોર્ડ નંબર 4ની વાત છે, ભાજપની પેનલની જીત થઈ છે. અહીંયા પણ અંતિમ ઘડી સુધી હુંસાતુસી હતી. કોડીનારમાં ભાજપની ક્લીન સ્વીપ થઈ છે અને કોડીનારમાં છેલ્લે સુધી ઘણા બધા આક્ષેપ પણ થયા. કોંગ્રેસ અને આપના સુપડા સાફ થયા છે. કોડીનારમાં કે જ્યાં દિનુ બોગા સોલંકી અને સાથે શક્તિસિંહ ગોહિલ વચ્ચે શાબ્દિક ચાપકા છેલ્લે સુધી જોવા મળ્યા હતા. ધરમપુર પાલિકામાં ભાજપની જીત થઈ છે. ખેડા પાલિકા વોર્ડ નંબર 3ની એક બેઠક પર અપક્ષનો વિજય થયો છે. ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં અપક્ષો બાજી મારતા દેખાય છે. સોનગઢ નગરપાલિકામાં ભાજપનો કબજો છે. તો નગરપાલિકા અને નગરપાલિકાઓમાં પણ મહત્વની જગ્યાએ કે જ્યાં બળવાખોરી હતી અને આ બળવાખોરી વચ્ચે ઘણા બધા ભાજપના નેતાઓ અપક્ષ ઉમેદવારી પણ નોંધાવતા જોવા મળ્યા. આ વખતે અપક્ષનો રાફડો ફાટ્યો હતો અને બાદમાં પ્રદેશ સ્તરથી કાર્યવાહી પણ થઈ. મુદ્દો એ હતો કે કોંગ્રેસમાંથી આવેલા અને ભાજપમાં ટિકિટ અપાઈ અને બાદમાં તેમને ટિકિટ ન મળતા અપક્ષ લડવામાં આવ્યા. ઉત્તર હોય, મધ્ય કે પછી સૌરાષ્ટ્ર, ઘણી જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે. અને જ્યાં સુધી કોડીનારની વાત છે, છેલ્લી સુધી પોસ્ટર વોર પણ જામી અને સાથે સાથે નિવેદનબાજી પણ જામી. હવે ઈસુદાન ગઢવીના મત વિસ્તાર સલાયામાં આપની આગેકૂચ જોવા મળી રહી છે. સલાયા આમ તો કોંગ્રેસનો ગઢ ગણાય છે, પરંતુ અલગ અલગ સઢ બાંધીને લડતી આપ અને કોંગ્રેસમાં આંતરિક નુકસાન દેખાઈ રહ્યું છે. વોર્ડ નંબર 3માં જીત સલાયા, જો આપની એક પેનલ જીતે તો નગરપાલિકા પર કબજો થઈ શકે. ઈસુદાન ગઢવી જે ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારમાંથી લડ્યા હતા, સહયોગી નારાયણ જોડાશે. નારાયણ, કેમ જ્યાં સુધી સલાયાની વાત છે, કદાચ લાગતું હતું કે આપ અને કોંગ્રેસમાંથી કોણ બાજી મારશે? આમાં કોણ કોની બાજી બગાડતું દેખાય છે? શું સ્થિતિ છે ઓવરઓલ પેનલ અને સલાયાની ચૂંટણીની? જી, વાત કરવામાં આવે તો સલાયાની વાત કરવામાં આવે તો સલાયામાં 7 વોટ આવેલા છે. એમાંથી 28 વોટ આવેલા છે, જેમાંથી 13 જે સીટ છે એ આમ આદમી પાર્ટી જીતી ચૂકી છે અને 3 કોંગ્રેસ જીતી ચૂકી છે. અને વાત કરવામાં આવે તો સલાયાની, તો સલાયામાં જે કોંગ્રેસ ગઈ ટર્મમાં કોંગ્રેસની જીત થઈ હતી, ત્યારબાદ આજ વખતે આમ આદમી પાર્ટી નવી આવી છે. અને આ વાત કરવામાં આવે તો ઈસુદાન ગઢવી છે તે ખંભાળિયા વિધાનસભા ઉપર ચૂંટણી લડ્યા હતા, ત્યારે પણ સલાયાની વાત કરવામાં આવે તો સલાયામાં આમ આદમી પાર્ટીને સારામાં સારા મત મળ્યા હતા. અને હાલ જે છે એ 13 સીટ છે જે આમ આદમી પાર્ટીને મળી ચૂકી છે અને જે 3 કોંગ્રેસને મળી ચૂકી છે. જી, તો અહીંયા એક સ્થિતિ એવી છે કેમ કે સલાયા એ કોંગ્રેસનો ગઢ ગણાય છે. વિધાનસભા હોય, લોકસભા હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને એ મતદાનની ટકાવારી મળતી હોય છે જેના દમ પર કોઈ ઉમેદવાર જીતે છે. તો આ પરિસ્થિતિમાં લાભ કોને થયો? કોંગ્રેસનું કેટલું ધોવાણ છે, અથવા તો શું બગાવત હતી, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હતું શું જ્યારે ત્રિપાંખીયો જંગ છે? જે વાત કરવામાં આવે તો સલાયામાં ગઈ ટર્મમાં કોંગ્રેસની વિજય થયું હતું, ત્યારબાદ આજ વખતે આમ આદમી પાર્ટી ટૂંકમાં નગરપાલિકાની ચૂંટણીમાં 7 વોર્ડમાં ચૂંટણી લડી રહી છે. ત્યારે વાત કરવામાં આવે તો સલાયામાં જે છે એ 13 સીટ છે હાલ જે ભાજપ જીતી ચૂકી છે અને હવે છે 4 સીટ છે એ જીતી જાય તો આમ આદમી પાર્ટીનો ત્યાં દબદબો બની રહેશે. જી, ઓકે, ધન્યવાદ નારાયણ સમગ્ર અપડેટ બદલ. તો ઘણી વખત એવી પણ આક્ષેપ હતા આમ આદમી પાર્ટી તરફથી કે ભાજપના ઉમેદવાર પણ પેનલમાં પૂરતા ન મળ્યા, પરંતુ ખંભાળિયા વિધાનસભા વિસ્તારમાં આવતો સલાયા મત વિસ્તાર, એ સલાયામાં જ્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સૌથી વધારે ટક્કર હતી, નુકસાન કોંગ્રેસનું થતું દેખાઈ રહ્યું છે. જ્યાંથી પણ સમાચાર મળી રહ્યા છે, જે આંકડાઓ ચાલી રહ્યા છે, એ આંકડાઓ પરથી સ્પષ્ટ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસ એ પ્રદર્શન નથી કરી શકી કે એ દોહરાવી ન શકી જે દાવાઓ હતા અને જે કારણો હતા, છતાં પણ આંકડા થોડા વિપરીત અને ભાજપ જે બિનહરીફ થઈ. એ સિવાય બાકીના વોર્ડ અને બાકીની જગ્યાએ જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત, નગરપાલિકા, આ તમામ જગ્યાએ મોટાભાગે ભાજપનો દબદબો. તો જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે કેમ કે મહાનગરપાલિકા ચૂંટણીનો જંગ છે અને મેજર અપસેટ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે. સંભવત બહુ ઓછી જગ્યાએથી આ પ્રકારના સમાચાર મળશે. પૂર્વ મેયર ગિરીશ કોટેચાના પુત્ર પાર્થની હાર થઈ છે. ગિરીશ કોટેચા અવારનવાર વિવાદમાં આવે છે. મહેશ ગિરી સામે વિવાદ, હવે તેમની સામે એમના પુત્ર અપક્ષ
ઉમેદવાર અશ્વિન ભારાઈની જીત થઈ છે. ગિરીશ કોટેચા સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન, અને એવું નામ કે કંઈ પણ હોય જૂનાગઢમાં ગિરીશ કોટેચા ચર્ચાય તો એક મેજર અપસેટ. અને ભાજપમાં અંદરખાને લડાઈ પણ હતી, જે રીતે કોંગ્રેસમાં અંદરખાને લડાઈ છે, જે રીતે બગાવત કરીને, પરંતુ પૂર્વ જે મેયર છે ગિરીશ કોટેચા, તેમના પુત્ર પાર્થનો પરાજય થયો છે. અપક્ષ ઉમેદવારની અહીં જીત થઈ છે. અહીં પણ છેલ્લી ઘડી સુધી એક સ્થિતિ તો એવી બની હતી કે જ્યારે કોંગ્રેસે એક જગ્યાએથી 2 વોર્ડમાંથી ફોર્મ પરત ખેંચ્યા, 2 વોર્ડ અપક્ષ જાહેર થયા હતા, અને બંને વોર્ડમાંથી એક ઉમેદવાર એમ કહ્યું હતું કે એક જ સમાજના 2 ઉમેદવાર છે, મેં ચિઠ્ઠી ઉછાળીને સમાજે જે નિર્ણય કર્યો, નક્કી કર્યું એકે, એટલે કે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું અને 2 વોર્ડ બિનહરીફ ભાજપ થયું હતું. પરંતુ ગિરીશ કોટેચા જે અવારનવાર ચર્ચામાં રહે છે, તેમના પુત્રની હાર થઈ છે અને એમને અપક્ષ ઉમેદવારે હરાવ્યા છે. તો આ જૂનાગઢના કિલ્લા પૂરતું, જ્યાં ભાજપનો કિલ્લો છે ને, ભાજપના એવા નેતાઓનો કિલ્લો છે જે વર્ષોથી પોતાનો દબદબો કાયમ છે એવું જતાવતા હોય છે, ત્યાં થોડો અપસેટ સર્જાતો દેખાઈ રહ્યો છે. ગિરીશ કોટેચાના પુત્ર પાર્થની અપક્ષ ઉમેદવાર ભારાઈ સામે હાર થઈ છે. તો જૂનાગઢ મહાનગરપાલિકા પર પણ અમારી નજર છે, અને ઓવરઓલ જૂનાગઢ મહાનગરપાલિકા 40 બેઠકનું અત્યાર સુધી કહીએ કે જે ટ્રેન્ડ્સ પ્રમાણે 37 બેઠક પર બીજેપી છે, માત્ર 1 પર, એટલે કે ખાતું ખોલાવવાની સંભાવના, અને અધર્સમાં જે છે એમાં અપક્ષ પણ હોઈ શકે, જે ગિરીશ કોટેચાના પુત્રને એટલે કે પાર્થને હરાવી રહ્યા છે. અને કપડવનથી માંડીને અલગ અલગ નગરપાલિકા, લાઠીથી માંડીને અલગ અલગ નગરપાલિકા, આ તમામ જગ્યાએ એકેય નગરપાલિકા એવી ન હતી કે છેલ્લે સુધી વિવાદ થયો ન હતો. અને વિવાદ એટલે સુધી હતો, માપ મારેજો જેવા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને સાથે સાથે છેલ્લી ઘડી સુધી ચૂંટણી પ્રચાર પણ થયો હતો. અને એ ચૂંટણી પ્રચારમાં દાવાઓ મજબૂત હતા, પરંતુ દાવાઓ કેટલા પ્રેક્ટિકલી જમીન પર ઉતરે છે આજે પરિણામમાં તમારી સામે. પ્રશાંત ગઢવી આપણી સાથે જોડાશે. પ્રશાંતભાઈ, પહેલા હું જૂનાગઢની વાત કરીશ. મેં ગિરીશ કોટેચાનું એટલા માટે નામ લીધું કે વિવાદ કે મુદ્દો કોઈ પણ હોય, ગિરીશ કોટેચા સામે હોય. એમના પુત્ર હાર્યા છે. જે પરિસ્થિતિ છે જૂનાગઢ મહાનગરપાલિકાની, કદાચ 2 આંકડામાં ડિબેટ જૂનાગઢ ઉપર થઈ ગઈ હશે. મહાનગરપાલિકા, ખુલ્લી ગટર, હોકડા ઉપર દબાણ, સીએમ 2-3 વખત જાહેરમાં જઈને કહે કે સત્તાધીશો અને પદાધિકારીઓને કે હવે આ કામ પૂરી કરો. હજુ પણ ગટર અને ડ્રેનેજ અને રોડ રસ્તાના કામ પૂરા નથી થયા. ત્યાં બીજેપી દબદબા સાથે જીતી રહી છે, પણ જે દબદબો હોવાનું પુરવાર કરે છે એ હારી રહી છે. હવે આંતરિક લડાઈ ગણવી, કેમ કે અહીંયા એ પણ ગણતરીઓ ભાગાકાર ગુણાકાર મંડાશે ભાજપની જીત સાથે સાથે, જે દિગ્ગજો કદાચ હારશે. ગરવો ગિરનાર એટલે ગિરનારની જેને કહેવાય હાર્દ એવું જુનાગઢ, એમાં ગિરીશ કોટેચા એટલા માટે નામ કાયમ ચર્ચામાં રહે પ્રવીણભાઈ કે એક તો એ અનામત ડેપ્યુટી મેયર, એ ગમે તે હોય, પહેલા કોંગ્રેસમાં હતા એમાં ડેપ્યુટી મેયર, પછી ભાજપમાં એટલે એમાં ડેપ્યુટી મેયર. હવે અને એ જે કંઈ વિવાદમાં, સાધુ સંતોના વિવાદમાં રહ્યા, એટલે એમનું નામ કંઈક ને કંઈક વખોડાયેલું હતું, એટલે એમના પુત્રને ટિકિટ આપવામાં આવી. એમના કહેવા પ્રમાણે જ બધું થયું. એટલે હવે એમનો પુત્ર જો આ વખતે લડે અને જીતી જાય તો સીધો મેયરનો દાવેદાર થાય. વત્તા આજ ગિરીશભાઈને લઈને ઘણા નાના જૂથબંધી, આંતરિક જૂથબંધી સામે લડાઈ. જો અમે હમણાં જ વાંચ્યું કે ગિરીશ કોટેચાના પુત્રની સામે જે કોઈ હાર્યા જીત્યા, એમાં જે કોંગ્રેસના ઉમેદવાર હતા બસીમ, એમણે સીધો જ કેસરીઓ ધારણે કરી લીધો અને પાછું કહી દીધું માર જે કરું તે મેં કરીને રહ્યો એમ. એટલે આ બધી આંતરિક ખેંચતાણ હતી ગિરીશભાઈના પુત્રને હરાવવાની, ચોક્કસ પાર્થને લઈને. એટલે નક્કી જેવું જ હતું. સવારે અમે એક ડિબેટમાં હતા, ત્યાં તો એવું ચર્ચાતું હતું કે કદાચ જો પાર્થ જીતી જાય તો મેયર બની જશે. અને ત્યારે કોંગ્રેસના એક પ્રવક્તા એવું કીધું હતું કે ના, એ હારશે જ, અને હારે આપણી નજર સામે છે. જુનાગઢ જેમ આપણે કીધું એમ એક તો બહુ જ લિમિટેડ વિસ્તાર, કારણ કે હવે વિસ્તારનો વ્યાપ હોરિઝોન્ટલી થાય, પણ સાંકડી ગલીઓ, ગંદકી, સફાઈ કહેવાય ગિરનાર, પણ અંદર ખાને બધું ક્યાંક ને ક્યાંક પ્રશ્નો બધા ત્યાંના ત્યાં. અને આ એક નહીં, બધી જ નગરપાલિકામાં પ્રશ્નો બધા કોમન છે, પણ એનું નિરાકરણ લાવવાની એક જે વિલ હોવી જોઈએ, એક તૈયારી હોવી જોઈએ, એ અત્યાર સુધી આપણને ક્યાંય જોવા નથી મળી. આપણે બધી જગ્યાએ જો મહાનગરપાલિકાની જો ચર્ચા કરીએ તો રાજકોટ, બરોડામાં જે કાંડ થયા, હરણી બોટ કાંડ હોય ને રાજકોટનો ટીઆરપી, એ પછી લોકોમાં ખૂબ જ નારાજગી. રાજકોટ જેવા શહેરમાં તો ઉનાળામાં પીવાનું પાણી પણ કોર્પોરેશનમાં નથી મળતું, 2 ટેન્કરો મગાવવા પડે છે. જુનાગઢમાં હમણાં મને ખબર પડી કે 1200 રૂપિયાના ટેન્કર હવે સરકાર 2400 રૂપિયામાં આપે છે કોર્પોરેશન. એટલે મૂળ ભ્રષ્ટાચાર. એટલે કોર્પોરેશનનો, ભાજપનો ભ્રષ્ટાચાર પણ ઘણી રીતે ખુલ્લો પડ્યો છે. તેમ છતાં પરિણામ, જ્યારથી મહાનગરપાલિકા બન્યું ત્યારથી ભાજપ પાસે સત્તા. ગઈ વખતે સમજો 60માંથી 56 સીટો, આ વખતે એ સીટો ઘટી રહી છે હજી પણ.
પણ આમ એવા ઉલટફેર અપસેટ સર્જે કે ભાઈ આજે ભાજપ સાવ ઘેર બેસી ગયું એવા પરિણામ નથી. આ 45, 50, આ 40માંથી 37 સીટો અત્યારે પણ ભાજપ પાસે છે. સો ઓવરઓલ ક્યાંક ને ક્યાંક પ્રજા બીજી કોઈ રીતે પણ ભાજપને પસંદ કરે છે. કોંગ્રેસની ત્યાં પ્રેઝન્સ નથી. કોંગ્રેસના અત્યારે કાર્યકારી પ્રમુખ અમિત ઠુમરે બહુ મહેનત કરી, પણ ક્યાંક ને ક્યાંક દાવેદારી જે ટિકિટની થઈ અને એની વહેંચણીમાં પણ નારાજગી જેટલી ભાજપમાં થઈ એટલી જ કોંગ્રેસમાં થઈ. કોંગ્રેસમાં જેને ટિકિટ ના મળી એ લોકો ક્યાંક કોંગ્રેસને હરાવવા મથી રહ્યા છે. ભાજપમાં જેને ટિકિટ ના મળી એ લોકો ક્યાંક અપક્ષમાં લડ્યા, પોતે પણ હાર્યા અને બધું ભેગું કરીને હરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઓકે, અમારા સહયોગી હિરેન ધકાન જુનાગઢથી જોડાઈ ગયા છે. હિરેન, કોઈ અઠવાડિયું બાકી ના હોય કે જુનાગઢ અને કદાચ જુનાગઢમાં કોઈ મુદ્દાને લઈને ગિરીશ કોટેચાની ચર્ચા ના હોય. આજે પણ ચર્ચા 11, સવા 11 વાગ્યાના ટકોરે કરવી પડી રહી છે. અપક્ષ સામે ગિરીશ કોટેચાના પુત્રની હાર, સીધું સાદું કારણ શું છે? હિરેન, વાત કરવામાં આવે તો જૂનાગઢની જે બેઠકની હતી પોતાના પુત્ર પાર્થ કોટેચા વાળી વોર્ડ નંબર 9 ની પ્રોફાઇલ પોતાની હતી, કેમ કે ગિરીશ કોટેચા અને મહેશ ગીરીનો જે વિવાદ છે તે છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ચર્ચાસ્પદ હતો અને તમામ વિવાદો વચ્ચે આજે ભાજપની સ્પષ્ટ બહુમતી જોવા મળી રહી છે. ભાજપ મોટા ભાગના વોર્ડમાં તમામ બેઠકો પર જીત મેળવી રહ્યું છે. અત્યાર સુધીના જો પરિણામની વાત કરવામાં આવે તો 40 બેઠકોનું પરિણામ સામે આવ્યું છે, જેમાં 37 બેઠકો ભાજપનું એટલું બધું મોટું વાવાઝોડું જૂનાગઢમાં ચાલ્યું, પરંતુ પાર્થ કોટેચા એટલે જે ચલો, કવરેજનો ઇસ્યુ છે અને આ ઇસ્યુ રહેવાના. બાકી બધી તકલીફોમાં કવરેજની પણ થોડી તકલીફ છે આજે, થોડી ઘણી રહેવાની. જુનાગઢથી થોડા હટીને હું સલાયા પર આવું પ્રશાંતભાઈ, કેમ કે સલાયામાં એવું છે કે અલગ અલગ આમાં જ્યારે લડે, દિલ્હીની તો ઘણી બધી વાત થઈ, અમર અબ્દુલ્લા ત્યાં રાષ્ટ્રીય સ્તર ઉપર અને બાકી બધા નેતાઓ એવું સ્ટેટમેન્ટ આપે કે સાથે લડ્યા હોત જો ભાજપ સામેની જ લડાઈ હોય. પરંતુ સલાયામાં સ્થિતિ એવી બની ગઈકાલે જ્યારે આપના નેતા સાથે વાત થઈ કે ભાજપને તો પૂરતા ઉમેદવાર પણ ન મળ્યા. સલાયા વિસ્તાર એવો છે, કોઈ પણ મેં એટલા માટે લોકસભા વિધાનસભા, કારણ કે હું એ થોડા વિસ્તારમાંથી બિલોંગ કરું. બરાબર. તો આ કોંગ્રેસ બીજેપીની લડાઈમાં જમીન કોંગ્રેસ ગુમાવી રહી છે. કારણો તો ઘણા બધા છે, સલાયા પણ એમાંનો એક મુદ્દો. એટલે આ એક તક હતી કોંગ્રેસ માટે કે ક્યાંક ને ક્યાંક, અને એમાં બી છેલ્લા 1.5 વર્ષથી જે ઉત્તર પ્રદેશથી ચાલેલું બુલડોઝર આખા ઇન્ડિયામાં બધે પહોંચ્યું, એ બુલડોઝરની અસર નેગેટિવ જે તે વિસ્તારમાં, બીજે ક્યાંક ખુશ થાય લોકો, પણ વિસ્તારમાં લોકોમાં નારાજગી પ્રવર્તે છે અને એની અસર સીધી રાજકારણમાં દેખાતી હોય છે. સલાયામાં આપ તો જાણો છો કે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી વસ્તી વત્તા માછીમાર, કારણ કે ત્યાંથી બંદર, સલાયાનો બંદર, અને બંદરને લઈને બહુ બધી વાર ચર્ચામાં રહ્યું છે સલાયા. ત્યાંના લોકોની હેરાનગતિ, લોકોને સ્થાનિક પોલીસથી લઈને બધી જ પ્રકારની જેને કહેવાય ને કે ક્યાંક તકલીફ પડતી હોય છે. આવામાં આમ આદમી પાર્ટી ગઠબંધન કર્યા વગર, અને આપણે તો ઈસુદાનભાઈ દ્વારકા વિસ્તારમાંથી એટલે ખંભાળિયા વિસ્તારમાંથી આવે છે, એટલે એમને પોતા પ્રદેશ પ્રમુખ છે, એટલે ક્યાંક એમની પકડ વિસ્તાર ઉપર, ક્યાંક કોંગ્રેસનું ધોવાણ, અને કારણ કે કોંગ્રેસમાં શું છે નેતૃત્વનો સ્થાનિક અભાવ, ત્યાં બી આંતરિક ખેંચતાણ પુષ્કળ રહી. આમ જોવા જાવ તો જવાહર ચાવડાથી લઈ અને આખો આ બેલ્ટ જે આપણે જે લઈ લઈએ પોરબંદર સુધીનો, તો બધે નારાજગી કોંગ્રેસમાં અંદર અંદર વધારે છે. એની તકનો લાભ ઉપાડ્યો ભાજપ સામે. આ જ નારાજગી મેં જે કીધું, એક તો બુલડોઝર વત્તા દ્વારકામાં જે હમણાં ચાલ્યું બધું દબાણ હટાવવાની, આ બધું નેગેટિવ જઈ રહ્યું છે, એટલે ભાજપને ક્યાંક તકલીફ આની હારનો સામનો કરવો પડે છે. આમ આદમી પાર્ટી એની રીતે મહેનત કરે છે, પણ આ જ વસ્તુ જો આગળ ચાલી અને ગઠબંધન નહીં થાય, આ તો ઠીક છે નગરપાલિકા હતું, વસ્તીના આધારે વોટ મળી જાય અને જીત પણ થઈ જાય, પણ લાંબા ગાળે આ બેની લડાઈમાં કોઈક ત્રીજો ફાવે છે, જેમ દિલ્હીમાં ફાયો એમ કંઈક ગુજરાતમાં આ જ પરિસ્થિતિનું નિર્માણ ફરીથી ના થાય, એનું આ લોકોએ ધ્યાન રાખવું પડશે. ને આ વખતે તો બધી તમામ હદ વટાવી ગઈ છે. એક રાપરનો વિડીયો આવ્યો હતો, નામ લખાવો, 5 સભ્યો છે, 500-500ની પતાકડી આપીને 2500 રૂપિયા સીધા લાલ ઝંડા છાપ થેલામાંથી આપી દેવાય છે. કદાચ શહેરની જનતા માટે થોડોક નવો વિષય છે ઘણા માટે, પણ સ્થાનિક સ્તર ઉપર આ જ રીતે ચૂંટણી લડાઈ છે અને આ વખતે એમાં પણ થોડું બેફામ હતું પ્રશાંતભાઈ. એ મુદ્દે કેટલી કાર્યવાહી થઈ, ઇલેક્શન કમિશન, ચૂંટણી પંચ જવાબ આપે, પણ સ્થિતિ સામે છે. કદાચ ઘણી જગ્યાએ એટલા માટે પૂરેપૂરો વોટ બિનહરીફ થઈ ગયો. તો આ પરિસ્થિતિઓ પણ છે. પ્રવીણભાઈ, સ્થાનિક ચૂંટણી હંમેશા સ્થાનિક ચહેરાથી, ઇમોશન્સથી લડાતી હોય, અને એની સાથે સાથે દારૂ,
94 અને હવે એમાં એડ થયા પૈસા. અત્યાર સુધી દારૂ, ચવાણા અને ભજીયાથી લડાતી હતી, હવે એમાં પૈસા આ વખતે એડ થઈ ગયા. હવે બિનહરીફ આટલી બધી સીટો જ્યારે બિનહરીફ થતી હોય ચૂંટણી પહેલા જ, એટલે આ ભાજપ જવાબદાર બિનહરીફ કરાવવા માટે. એટલી ને એટલી કોંગ્રેસની થોડીક નિષ્ક્રિયતા પણ આમાં કહી શકાય કે એમના ને એમના ઉમેદવારો ફોર્મ પાછા ખેંચી આવે ત્યાં સુધી મોડી મંડળ કે ત્યાંના લોકલ સ્થાનિક પ્રમુખો જે પ્રમુખ બનવા માટે હોડ જામેલી હોય છે, જિલ્લા પ્રમુખ બનવા માટે, એ લોકોના ધ્યાન બહાર જાય, એ લોકો પૈસા લઈને બેસી જાય, એમના કોંગ્રેસના ઉમેદવાર ભાજપને સમર્થન જાહેર કરી દે કેમ્પેનિંગ વખતે. આ બધી તકલીફ કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક નડી પણ રહી છે. આ વખતે થોડો ઘણો ઓવર કોન્ફિડન્સ જનતાને જે નડ્યો છે ને, એટલે ઓવર કોન્ફિડન્સ જનતાને જે મળ્યો છે ભાજપ પરનો કોન્ફિડન્સ કે ભાઈ ગમે તે જીતશે છેલ્લે ભાજપ સત્તા આંચકી લેશે. નગરપાલિકા હશે તો બી ટકવા નહીં દે, કોંગ્રેસ જીતશે તો બી ટકવા નહીં દે, એના કરતા પહેલેથી જ ભાજપને આપી દો કાં મતદાનથી દૂર રહો. એટલે અને આ વખતે વોટ ફોર નોટ બધી જ જગ્યાએ 500 કેટલાય લોકોએ વિડીયો બનાવ્યા, એ વિડીયોની ફરિયાદો કેટલી થઈ, ફરિયાદની સામે આજ સુધી એક બી એક્શન નથી લેવાની. અને હવે ગઈકાલે આખા દેશના ઇલેક્શન કમિશનર પણ વિરોધની વચ્ચે બદલ્યા છે. એમાં જો કંઈ ના થયું તો આ નાના રાજ્યોના તો ચૂંટણી કમિશનર કે ચૂંટણી પંચ પોતાની મનમાની સરકાર પ્રમાણે ચલાવવાની જ છે. એટલે આમાં તો કોંગ્રેસે કંઈક નવા જ વેથી ઊભું થવું પડશે, કારણ કે આ સ્થાનિક સ્વરાજ એટલી મોટી ફૂટપ્રિન્ટ છે. પેલું નથી કહેતા કે માણસને ઘરમાં સ્વીકારે તો કુટુંબમાં સ્વીકારે, કુટુંબ સ્વીકારે તો સમાજ સ્વીકારે, અને પોતાનો સમાજ સ્વીકારે તો પછી પોતાનું શહેર, વિસ્તાર, દેશ સ્વીકારે. એમ આ એક ઘર પરિવાર કહેવાય. અહીંયા જો કોંગ્રેસની સ્વીકૃતિ આવશે તો ધીરે ધીરે મને લાગે છે રાજ્યમાં પણ બીજા પ્રકારે સ્વીકૃતિ આવે. અને છેલ્લી વાત કે નગરપાલિકાની ચૂંટણી 2-5 મતના માર્જિનથી જીતાઈ રહી. આપણે આજે કેટલાય ઉદાહરણ સામે આવ્યા, 1 મતથી જીતાયા, 5 મતથી જીત્યા છે. હવે જ્યાં 5 મતથી જીત્યા એની રીકાઉન્ટિંગ અત્યારે ચાલુ છે, તો એ ખબર નહીં આગળ ચૂંટણી પંચ કેટલું નિષ્પક્ષ આની પર કામ કરે છે. પણ આટલા પાતળા માર્જિન, એટલે આપણે એમ ના કહી શકીએ કે કોંગ્રેસ ક્યાંય નથી, પણ કોંગ્રેસે જે બહુમતી મેળવવાનો જે પ્રયત્ન કરવાનો હોય ગ્રાઉન્ડ ઉપર ઉતરીને, એમાં ક્યાંક ઊણી ઉતરી રહી છે. ઓકે, નાના સેન્ટર પર એક જનાધાર છે. પ્રગતિબેન આહિર આપણી સાથે કોંગ્રેસમાંથી જોડાઈ ગયા છે. કોંગ્રેસનો જનાધાર રહ્યો હશે, પણ જેમ દિલ્હીમાં અલગ અલગ સડ બાંધીને હોડીઓ અને દરિયો ખેડવા નીકળી ગયા, એ જ રીતે જેમ સલાયાનું જોઈ રહ્યા છે, કદાચ સલાયામાં જીતને બહુ નજીક છે સત્તાની આમ આદમી પાર્ટી, એ જ રીતે શું અલગ અલગ લડ્યા એટલા માટે ફાયદો થયો અને નુકસાન કોંગ્રેસનું થયું? અને બીજી વાત, રાહુલ ગાંધી ડરો મત લડોની વાત કરે છે, અને એ જ મુદ્દે ચૂંટણી પહેલા જ આટલું બધું બિનહરીફ જાહેર થઈ જાય છે, તો બહુ ચેલેન્જિંગ હોય છે સ્થાનિક સ્તર ઉપર. ઉમેદવારને મેન્ડેટ આપવામાં આવે, ઉમેદવાર ઉમેદવારી પત્ર ભરે અને બાદમાં એવા આક્ષેપ થાય કે પૈસા લઈને બેસી ગયા, અથવા તો લોક સામે જે ધાક ધમકીઓ છે એવા આક્ષેપ ઘણા લાગ્યા છે. મેં રાપરના વિડીયોનો પણ ઉલ્લેખ કર્યો કે પૈસા વેચાઈ રહ્યા છે જાહેરમાં. જી પ્રવીણભાઈ, હું ચોક્કસથી એ બાબતને કહેવા માંગીશ કે આ ઇલેક્શન હું માનું છું ત્યાં સુધી કોંગ્રેસ કે ભાજપની વચ્ચેનું નહોતું. આ ઇલેક્શન કોંગ્રેસ અને એની સામે આખું તંત્ર લડી રહ્યું હતું. ભાજપે તંત્રને આગળ કર્યું હતું. ભાજપની જે નીતિ રહી છે કે શામ, દામ, દંડ, ભેદ, એ નીતિથી કેવી રીતે ઇલેક્શન જીતવું અને ખાલી સત્તા મેળવીને એ ભારતીય જનતા પાર્ટીનો ધ્યેય હોય છે. એ નથી હોતો કે જનતાના કામ શું કરવા છે. જે ભારતીય જનતા પાર્ટી એવું કહેતી આવે છે કે અમે વિકાસના નામે, રોડ રસ્તાના નામે આટલું અમે સારું કામ કર્યું છે, એના નામે ઇલેક્શન જીતીએ છીએ, તો એણે કોંગ્રેસના ઉમેદવારોના ડરાવવા ધમકાવવા શા માટે જોઈએ? તમે જોયું હશે કે બાલાસિનોરમાં અમારા ઠાકોર બેન છે, એ જ્યારે પ્રચાર અર્થે નીકળતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના દ્વારા એમને ધમકાવવામાં આવતા હતા, મારી નાખવાની ધમકીઓ દેવામાં આવતી હતી. એ કોંગ્રેસની એક સભામાં સ્ટેજ ઉપરથી એ બેને પોતે એમના મુખે વાત કરેલી છે, અને વાત કરતા કરતા એમને સ્ટ્રોક આવી ગયો અને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા હતા. આવી પરિસ્થિતિ ગુજરાતમાં છે. ભારતીય જનતા પાર્ટીના સમયમાં આજે ગલીએ ગલીએ અને આમ તો જોઈએ તો ગલી ગલીમાં આજે ગુંડાઓ થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટી સત્તાની એ મદનીમાં આવી ગઈ છે કે સરપંચથી સાંસદ સુધી ચૂંટાયા પછી પણ જનાદેશ મેળવવા માટે થઈને એમણે પૈસા વેચવા પડે. આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, પૈસા વેચતા વિડીયો જોયા છે, ડરાવતા ધમકાવતા જોયા છે, અને લોકશાહીને ખતમ કરી દેવા માટે થઈ અને કોંગ્રેસના ઉમેદવારોને ડરાવી ધમકાવીને ફોર્મ પાછું ખેંચી લેવું અથવા લોભ લાલચ આપીને ફોર્મ પાછું ખેંચાવડાવી લેવું. લોભ લાલચ વાળાનો પર્સન્ટેજ કેટલો? રાહુલ ગાંધીએ જે નારો આપ્યો રાષ્ટ્રીય સ્તર ઉપર, એટલામાં ડરો મત લડો, કદાચ એના માટે જ હશે. તો અહીંયા કોઈ મજબૂરી પણ હશે? ના, મજબૂરી કરતા પણ હું એવું કહું છું કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં શાસનમાં છે. આજે કેન્દ્રમાં પણ મોદી અને શાહ, તમે જુઓ કે
આજે નગરપાલિકાનું ઇલેક્શન પણ મોદીના ચહેરા ઉપર લડાય છે, નહીં કે એના કરેલા કામો ઉપર. જો કદાચ કરેલા કામો ઉપર લડાતું હોત ને તો જે પાર્થ જે હારી ગયો જુનાગઢમાં એ ના હાર્યો હોત. આ માત્ર ને માત્ર ત્યાં નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર લડાઈ છે. જુનાગઢમાં જે ફ્લડ આવ્યું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ કામ નથી કર્યું, એનો જનતાએ જવાબ આપ્યો છે. અને હજી પણ હું તમને કહું છું કે ભારતીય જનતા પાર્ટી એની મદનીથી અને તંત્રને આગળ કરીને ઇલેક્શન લડે છે. છતાં પણ હું કોંગ્રેસના તમામ ઉમેદવારો જે ટકી રહ્યા છે ને ઇલેક્શન લડ્યા છે પ્રગતિબેન, ને એને જુનાગઢ અભિનંદન આપું છું. મહાનગરપાલિકા એવી પરિસ્થિતિ હતી કે પ્રશાંતભાઈ તમે પણ એગ્રી કરશો કે જ્યારે એ વિપક્ષનું પદ છીનવાયું હતું આંકડાઓની દ્રષ્ટિએ, કદાચ ત્યારે પણ નંબર એટલા ઇમ્પ્રેસિવ ન હતા એઝ અ ઓપોઝિશન કોંગ્રેસ માટે. પણ તમે કહ્યું કે ફ્લડ આવે છે, કિરીટ પટેલ ઉપર આટલા આક્ષેપ થાય છે કે હાઈવે દબાવીને ભાજપનું કાર્યાલય એનઓસી નથી, આટલા ગંભીર આક્ષેપ, અને ખુદ જ્યારે આ મુદ્દે ભાજપના જ નેતાઓ સૂર ઉઠાવે છે. એવું નથી કોંગ્રેસ હતી ત્યારે કોંગ્રેસ પણ સૂર ઉઠાવતી હતી, પણ એવું લાગે છે પ્રગતિબેન કે ખરેખર ગુજરાતમાં ઘણી જગ્યાએ સાચો વિપક્ષ ભાજપમાં જ રહી ગયો હશે. એ ભાજપમાંથી જ અવાજ ઉઠે અને ભાજપમાંથી જ જવાબ અપાય. જ્યાં સુધી તમે જુનાગઢની વાત કરી. અને બીજી વાત, હવે જ્યારે પ્રજાનો આક્રોશ છે એ પણ જરૂરી છે, અને ઘણી વખત એવું પણ થાય કે સ્થાનિક નેતાઓ સામે આક્રોશ હોય, કામ ન કર્યા હોય, અથવા તો પક્ષમાં જ એ પક્ષના નેતાની એનો વહીવટ કરવામાં આવે, વહીવટ કરી દેવામાં આવે, જેવું કે આ કેસમાં થયું ગિરીશ કોટેચાના પુત્રના કેસમાં. તો એમાં પ્રજા ઉપર તમે પ્રજા તરફ ઇશારો કરો છો કે પક્ષમાં જ અંદર ખાને નેતાઓને પૂરું કરવાની લડાઈ દરેક પક્ષમાં છે, એ પણ આ વખતે ખુલીને બહાર આવી. પ્રવીણભાઈ, ભારતીય જનતા પાર્ટીમાં તો આપણે કઈ ભારતીય જનતા પાર્ટીની વાત કરવી? આપણે વાજપેયીજી વાળી ભારતીય જનતા પાર્ટીની વાત કરવી કે મોદી શાહની વાત કરવી કે કોંગ્રેસમાંથી ગયેલા ત્યાં ભારતીય જનતા પાર્ટી વાળાની વાત કરવી? એની કોઈની વાત કરવા કરતા હું એમ કહું છું કે કોંગ્રેસ પાર્ટીએ, તમે જુઓ કે કોંગ્રેસ પાર્ટીની પેલા કોઈ પણ ટિકિટો દેવાતી હતી ને તો હું મીડિયામાં હેડલાઇન જોતી હતી કે કોંગ્રેસમાં કકડાટ. આ તમે ગઈ લોકસભાનું ઇલેક્શન જુઓ કે અત્યારનું ઇલેક્શન જુઓ, તમને કોંગ્રેસની એક પણ ટિકિટમાં કોઈ એક મેન્ડેટની ઉપર બીજું મેન્ડેટ આપી દીધું હોય કે કોઈની ટિકિટ દેવાથી વિખવાદ થયો હોય એવું તમને નહીં સાંભળવા મળ્યું. મેન્ડેટ લઈને જે જાય છે એ જ ગાયબ થઈ જાય છે. પણ મેન્ડેટ લઈને જે જાય છે, તમે જોયું સુરત વાળા લોકસભાના ઇલેક્શનમાં સુરત વાળા એક મેન્ડેટમાં એવું થયું હતું કે એને ગાયબ કરી દેવામાં આવ્યા હતા અને એને ધમકાવી અને જે કંઈ કર્યું હતું એ. પણ એનો જનતાએ અહીંયા જવાબ આપ્યો ને કે જે 26માંથી 26 વાત કરતા હતા એ 25 ઉપર અટકી ગયા, જે 400 ને પાર વાત કરતા હતા એ 300 ને પાર એ ના થઈ શક્યા. આ જનાદેશ છે, જનતા છે એ ચોક્કસથી જવાબ આપે. પણ હું તમને એ પણ વસ્તુ કહેવા માંગુ છું કે માનનીય શક્તિભાઈ, મુકુલ વાસનિકજી અને અમિતભાઈ, અમે આ વખતે જેટલી બી મિટિંગો કરી હતી એમાં એવી જ વાત થઈ હતી કે જે બધાના સર્વમાન્ય હોય એવા ઉમેદવારોને ટિકિટ આપવાની છે, એવા લોકોને ટિકિટ આપી. અને ઘણી બધી જગ્યાએ એવું છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ધમકાવવામાં આવ્યા હતા છતાં પણ એ લોકોએ ઇલેક્શન લડ્યા અને ભારતીય જનતા પાર્ટીથી નથી ડર્યા. અને હજી પણ હું કહું છું કે એ લોકો ઇલેક્શન લડ્યા એટલે ભારતીય જનતા પાર્ટી દ્વારા હજી દબાવવામાં આવશે, છતાં પણ એ નથી ડરતા અને કોંગ્રેસના પંજા ઉપર અડીખમ રહ્યા છે, એને પણ પ્રશંસનીય છે. અજીતભાઈ લોખીલ આપણી સાથે જોડાઈ ગયા છે આમ આદમી પાર્ટીમાંથી. અજીતભાઈ, અલગ અલગ લડી રહ્યા છો, આમાં આમ આદમી પાર્ટીને કેટલો ફાયદો થઈ રહ્યો છે? અને એક ગઠબંધન જે એક પ્રપોર્શન હતું, ભલે ઇન્ડિયા ગઠબંધન લોકસભા માટે હતું, પણ સ્થાનિક સ્તર ઉપર ઘણી બધી જગ્યાએ શું વાત ન બની? અને વાત બની હોત તો કંઈક આંકડાઓ થોડા જુદા હોત. પર્સનલી તમારું શું માનવું છે? હું સલાયાની પણ વાત કરીશ, ધ્રોલ કાલાવડની પણ વાત કરીશ, એઝ ઇટ ઇઝ જુનાગઢ મહાનગરપાલિકાની પણ વાત કરીશ, એ જગ્યાઓની પણ વાત કરીશ કે જ્યાં સાથે લડ્યા હોત તો કદાચ જનતા માટે વિકલ્પ હતો, બાકી ગણતરી બદલાઈ ગઈ. જી પ્રવીણભાઈ, તો જીએસટીવી નો ખૂબ આભાર. ને અત્યાર સુધી જે પરિણામો જાહેર થઈ ગયા છે એમાં જેટલા પણ વિજેતા ઉમેદવારો છે એ બધાને શુભકામનાઓ. અને ખાસ કરીને તમારા માધ્યમથી એમને કહેવા માંગુ છું કે અહીંયા રાજનીતિ છોડીને હવે જે પણ જીતી ગયા છે ને એ લોકોના કામ કરે. કેમ કે આટલા વર્ષમાં આપણે જોયું છે કે અત્યાર સુધીમાં રાજનીતિની એક આખી પરિભાષા હવે બદલાઈ રહી છે એવું લાગે છે. સામ દામ દંડ ભેદની નીતિ કરીને શાસક પક્ષ વિરોધ પક્ષોને ખતમ કરી રહ્યો છે. દરેક ચૂંટણીઓ ખાલી ને ખાલી ચૂંટણી લક્ષી થઈ ગઈ છે, લોકોના કામની કોઈ વાત નથી હોતી. અને ખાસ કરીને ગુજરાતમાં આપણે જોઈએ ને તો હું વારંવાર એક શબ્દ યુઝ કરું છું પ્રવીણભાઈ, તમે પણ સાંભળેલો હશે કે અઘોષિત ગુલામીમાં ગુજરાત જીવી રહ્યો છે. આજે મને એવું લાગે છે કે આ પરિણામ જોતા મોસ્ટ ઓફ જગ્યાએ મને એવું લાગે છે કે કંઈક ચૂંટણીઓના ફોર્મ ભરવા ટાઈમે ફોર્મ પાછા ખેંચાવી લીધા છે,
ક્યાંક એને બિનહરીફ કરાવવા માટે સામદામ દંડ ભેદથી ડરાવીને પણ લોકોના ફોર્મ પાછા ખેંચે. તો ક્યાંય લોકશાહી જેવું બચવા નથી દીધું, છતાં પણ આજે જે પણ પરિણામો આવે છે એના ખુલ્લા મનથી સ્વીકાર કરી અને એટલું જરૂરથી કહીશ કે હવે લોકોના કામ ઉપર ધ્યાન દે અને શાસક પક્ષને, ભાજપને ખાસ કરીને વિનંતી છે કે જે પણ વિરોધ પક્ષના જેટલા પણ સભ્યો ચૂંટાયા છે એમને કામ કરવા દે. મહેરબાની કરીને લોકોને અસહ્ય પીડાઓ, અસહ્ય ત્રાસ છે એમાંથી થોડીક પણ રાહત મળે એવા કામ થતા હોય તો એને કરવા દે અને રોકવાની કોશિશ ન કરે. હવે તમે જે વાત કરી કોંગ્રેસ સાથેના ગઠબંધનની, તો ક્યાંક અમારું જે ગુજરાત લેવલે અમારું પ્રદેશનું ટોચ નેતૃત્વ છે એમણે જે પણ નિર્ણયો લીધા છે એ ખૂબ સમજી વિચારીને જ લીધા હશે એવું માની અને એના વિશે જાજી ચર્ચા કરવા કરતા કે લોકો માટેથી આજે કોણ લડી રહ્યું છે, લોકોનો કોણ અવાજ બની રહ્યું છે. જ્યારે સ્થાનિક પ્રશ્નોને ઉઠાવવાની વાત હોય તો કોણ સૌથી વધુ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. હું એક તો ચોક્કસ કહીશ કે જ્યાં સુધી સત્તામાં નથી ત્યાં સુધી લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવવાનું નથી અને આવવા દેતા નથી. તમે ગઈકાલે એનું એક નાનકડું ઉદાહરણ આપી દઉં. દિલ્હીમાં જે એલજીએ ગંગાની પેલી નર્મદા પેલી યમુનાની સફાઈનું અભિયાન જે ચલાવીને કાલથી ચાલુ કરી દીધું, હજી સુધી મુખ્યમંત્રી ઘોષિત નથી થયા. તો આટલા વર્ષથી એલજી શા માટેથી એ કામને રોકવાની કોશિશ કરતા હતા? તો ક્યાંક જે સત્તામાં જે લોકો છે એ વિરોધ પક્ષના ઉમેદવારોના, વિરોધ પક્ષના ચૂંટાયેલા સભ્યોના કામ રોકી સામદામ દંડ ભેદથી લોકોને એનો મૌલિક અધિકાર છે, મત દેવાનો જે અધિકાર છે એ પણ છીનવી રહ્યા છે. તો પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. આવા સમયે હું એવું માનું છું કે લોકોના પ્રશ્નો માટે ખાલી લડત આપી એ પણ સૌથી મોટી વાત છે. અને આમ આદમી પાર્ટીના દરેક અત્યારે જે ઉમેદવારો છે એ અને અમારું ટોચનું નેતૃત્વ, અમારા એક એક કાર્યકર્તા છેવાડાના માણસ સુધી જઈને એમનો નાનામાં નાનો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. અજીતભાઈ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા, લોકસભા બધે જ છે ને આ એક બહુ કોમન એક વિપક્ષનો જવાબ હોય છે કે અઘોષિત ઇમરજન્સી છે. આમ તો જનસંઘી, જે પ્રખર જનસંઘી છે, જનસંઘનો પાયો નાખના નીમાબેને પણ ખુદે જીએસટીવી સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં કર્યું કે આ કલ્ચર બીજેપીમાં ક્યારેય ન હતું અને હવે ઇમરજન્સી તરફ જઈ રહ્યા છીએ આપણે. પણ જો આવી પરિસ્થિતિ દરેક તબક્કે હોય, તમે એમ કહો છો કે લડાઈ એક સામે છે અને એક મુદ્દા સામે છે, પણ રસ્તાઓ અલગ અલગ છે. જ્યાં બે પાર્ટી છે ત્યાં બે રસ્તાઓ છે, ચાર પાર્ટી છે ત્યાં ચાર રસ્તાઓ છે. તો આમાં તો વાત કઈ રીતે બનશે? જો આ જ મુદ્દો હોય દરેક સ્તર ઉપર, તાલુકા પંચાયતથી લોકસભા સુધી, એ પણ કદાચ તમે ચૂંટણી રણનીતિકારથી માંડીને ઘણા બધા દિગ્ગજ નામો છે દરેક પોલિટિકલ પાર્ટીઝ પાસેથી. એક પત્રકાર સલાહ ન આપી શકે પણ સવાલ તો કરી શકે, કારણ કે આ મુદ્દો દરેક ચૂંટણીમાં, ચૂંટણી રિઝલ્ટ પછી જવાબના રૂપમાં બહુ કોમન હોય છે. પણ ખાલી જવાબના રૂપમાં નહીં, એનું ઉદાહરણ જ છે ડબલ એન્જિનની સરકાર, ટ્રિપલ એન્જિનની સરકાર. આવું પ્રધાનમંત્રી મોદી સાહેબ જો એક પ્લેટફોર્મ ઉપરથી બોલતા હોય તો આનો મિનિંગ શું થાય? આનો મિનિંગ સિમ્પલ છે કે અમારી જે પણ જે જગ્યાએ સરકાર અમે સત્તામાં છે ત્યાંથી નીચલા જે ઇલેક્શનો છે એમાં જો તમે અમને નહીં ચૂંટો તો અમે તમારા કામ નહીં થવા દે. આ સ્પષ્ટ મેસેજ છે, આ ડરાવવાની વાત છે. અજીતભાઈ, એક સારો કદાચ આઈડિયા હમણાં મેં સોશિયલ મીડિયા પર ક્યાંક વાંચ્યો હતો. આજે ધાક ધમકી, લોભ લાલચની બધી વાત છે, જેમ આપણે કદાચ એટલા સુસજ્જ થઈએ છીએ, ઘરે મેમો પહોંચી જાય ખબર ના હોય તો પણ એક વિપક્ષના બધા જ સભ્યો માટે બોડી ઓન કેમેરાની વ્યવસ્થા કરી રાખો. કદાચ કોઈ ધમકાવતા હશે, કોઈ લાલચ આપતા હશે, એક સારું સજેશન હોઈ શકે. આ જનતામાંથી એક સોશિયલ મીડિયામાં એક સજેશન આપ્યું છે, જેથી ખુલ્લું થાય કે ના આ થઈ રહ્યું છે, વોર્ડ નંબર 5 માં આ થયું. એને કેમ ઇમ્પ્લિમેન્ટ કરી શકાય પ્રવીણભાઈ, એની કોશિશ કરશું. પણ મારું એટલું કહેવાનું છે કે જે વ્યક્તિ ધમકાવી શકતો હોય, જે વ્યક્તિએ ઘરોમાંથી લોકોને ઉપાડી શકતા હોય, જે મકાન ખાલી કરાવ્યું, અમારા ઉમેદવારના ભાડાના મકાન ખાલી કરાવી દીધા, નાના માણસો હતા એમના, આઈ થિંક દ્વારકાની વાત થઈ રહી છે. કેમેરો શું ન છીનવી શકે? આઈ થિંક દ્વારકામાંથી આક્ષેપ લાગ્યો હતો કોઈ આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર હતા. જી જી, એટલે હું એ જ કહું છું. તો અગર અત્યારે તમારું સજેશન છે એને માન્ય રાખીને અમે કોશિશ કરશું કે આને ઇમ્પ્લિમેન્ટ કરીએ, પણ એ પણ છીનવી શકે એમ છે. સામ દામ દંડ ભેદ બધી મેં ચારેય શબ્દો બોલી ગયો છું. આ તમામનો બળ પ્રયોગ કરી અને આ લોકો ચૂંટણીઓને એવી રીતે મેન્યુપ્યુલેટ કરે છે. અને ખાસ આપના માધ્યમથી કહેવા માંગુ, ગુજરાતની જનતાએ સમજવાની જરૂર છે કે લોકશાહીને ખતમ થઈ રહી છે. એક તો ચૂંટણીઓ કેમ પાછી ઠેલવવી, ચૂંટણીઓ 2 વર્ષ સુધી કેમ ન કરવી, લોકોનો જે લોકશાહીમાં અધિકાર છે એને કેમ છીનવી લેવો, એની કોશિશ થાય છે. આવે છે ત્યારે પણ તમે બિનહરીફ, સત્તા પક્ષ બિનહરીફ કેવી રીતે થઈ શકે? સત્તા પક્ષ બિનહરીફ થાય એનો મતલબ જ એવો થયો કે સત્તા પક્ષ જ લોકશાહીને કચડી રહ્યો છે. એને તો મોટા મનથી જેટલા પણ લોકો લડવા માંગતા હોય એને પ્રમોટ કરીને લડાવવાની જવાબદારી છે. આજે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચ પણ એની જે
ન્યુટ્રલ ભૂમિકા હોવી જોઈએ, જે તટસ્થતા હોવી જોઈએ, એ પણ વિશ્વાસ ગુમાવી ચૂકી છે લોકોમાંથી. ઓકે, આપણી સાથે પ્રશાંતભાઈ, આમાં મોટું મન હવે આજની લોકશાહીમાં કે આજના વર્તમાનમાં જ્યારે વિપક્ષ આટલો આક્ષેપ રાખતો મોટું મન રહી શકે, મોટું મન રાખી શકે? એ જ જુનાગઢની વાત છે જે જુનાગઢ ચર્ચામાં હોય છે. અચિતભાઈએ તો કીધું, તો મેં કીધું કે જનતાનું એક સજેશન આવ્યું છે, બોડી વન કેમેરા લગાવી દો. ઉમેદવાર સાચા છે, પાર્ટી સાચી છે, ખરીદવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ધાક ધમકી અપાઈ રહી છે, ભાડાના મકાન ખાલી કરાવાઈ રહ્યા છે, એ તો જો કે મીડિયામાં સ્ટોરી પણ ચાલી, તો લોકો સામે આવશે. અથવા તો લોકો જ્યારે રૂપિયો 90ની આસપાસ ડોલર સામે ઝોલા ખાઈ રહ્યો છે અને જે કંઈ પણ થઈ રહ્યું છે કે બે છેડા ભેગા કરવામાંથી લોકો ઊંચા આવે, તો આ બધી વસ્તુ તો વિચારે મારે કોના જઈને વોટ કરવો. પણ હવે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ, 88 નહીં, જો કે હજી રૂપિયો 188 એ પહોંચશે તો પરિસ્થિતિ આ છે. ચિંતા ના કરો તમે, અને આપણે બધા ચિંતા કરશું જનતાની, રોજ આવી રીતે ચર્ચા કરીને. જેને સુધરવું હોય સુધરે, ના સુધરવું હોય ના સુધરે. કારણ કે છેલ્લે આમ જોવા જાવ, મેં કીધું ભલે પાતળી સરસાઈથી જીતે, પણ મતો લેવા માટે આમાં ભાજપની જીતના અમારે વખાણ કરવાની જરૂર જ નથી હોતી. કારણ કે ભાજપ જીત જ કરે છે. અને એ કેમ જીતે છે કે એટલે કામ કરીને જીતે છે, કામ કર્યા વગર જીતે છે, કામ કર્યા વગર બિનહરીફ થાય છે, તો આપણી નજર સામે છે. એક અપડેટ આપી દો. વાંકાનેરમાં વોર્ડ નંબર 4માં કોંગ્રેસની પેનલ જીતી છે અને વાંકાનેર ચંદ્રપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત થઈ છે. તમે જે બુલડોઝરની વાત કરી, વિધાનસભા સમયે બુલડોઝર ત્યાં પણ ખડકાયા હતા. એ વાત અલગ છે કે મોરબીમાં આટલી બધી ટ્રેજેડી બની ગઈ છતાં પણ પીરઝાદા આઈ થિંક હાર્યા હતા. એક અપડેટ લઈ લઈએ, બાદમાં એક સવાલ કરી લઉં. તો એક પછી એક અપડેટ આવી રહી છે અને અલગ અલગ જગ્યાએથી કોડીનાર નગરપાલિકામાં ભાજપની ક્લીન સ્વીપ સામે આવી છે અને કોડીનાર નગરપાલિકામાં કંઈ બાકી ન હતું પ્રચારમાં અને બોલવામાં પણ. તમામ 28 બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ છે અને આ ભવ્ય જીત એટલે કે મતદાન થયું તે પહેલા કોંગ્રેસના સુપડા સાફ થયા છે. તો છેલ્લા 30 વર્ષથી આપણા માનનીય પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકીની આગેવાની હેઠળ નગરપાલિકા અને નગર પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આ વખતે અમારા ઉમેદવારો 28 સીટ ઉપરથી લડતા હતા 7 વોર્ડની અંદર, અને તમામે તમામ ઉમેદવારોમાંથી 4 અમારા ઉમેદવાર બિનહરીફ થયા છે અને 24 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. આના પહેલા ગત ટર્મની અંદર તો 4 હજુ એ લોકો ટેકનિકલી ચૂંટણી જીતેલા હતા. આ વખતે એ લોકોની પણ લગભગ ડિપોઝિટ ડૂલ થાય એવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. 28 માંથી 20 ઉમેદવાર તો એવા છે કે એની ડિપોઝિટ ડૂલ થઈ ગયેલી છે અને અમે આ ચૂંટણીની અંદર ભવ્ય વિજય મેળવેલો છે. કોંગ્રેસની હાર નિશ્ચિત. તો વધુ એક અપડેટ. કોડીનાર બાદ કોડીનારમાં તો કોંગ્રેસના સુપડા સાફ થયા. જીતી નગરપાલિકા આણંદના ઓડ નગરપાલિકામાં તમામ બેઠક પર ભાજપનો વિજય થયો છે અને આ થોડું કોંગ્રેસ માટે આંચકાજનક પણ છે. તમામ 24 બેઠક પર ભાજપની જીત થઈ છે. તો આણંદની ઓડ નગરપાલિકા, અને અહીંથી જ શરૂઆત કરીએ. પ્રશાંતભાઈ, આપનો જવાબ આગળ વધારીએ પણ એક સવાલ એ પણ જોડી દઉં. કોડીનારમાં જે દિનુ સોલંકી મંચ ઉપરથી જે ચેલેન્જો આપી રહ્યા હતા કે પહેલાના સમયમાં તો અધિકારીઓ કોંગ્રેસ ઉપર અને શક્તિસિંહ ગોહિલ ઉપર પણ વ્યક્તિગત રીતે એ આક્ષેપ કર્યો, અધિકારીઓને પણ ચેતવ્યા. પછી એક પ્રેસ કોન્ફરન્સ આવે છે શક્તિસિંહ ગોહિલની, એમ કહે છે કહેતા બી દીવાના સુનતા બી દીવાના. ઇન્ડાયરેક્ટલી કહેવાનું કોને હતું એ શક્તિસિંહ જાણે. પણ કોડીનારમાં ઘણું બધું હતું, કેમ કે દરિયાઈ પટ્ટીનું રાજકારણ શું છે એટલું બદલાઈ ગયું છે ને. ભાજપમાં પણ અંદરખાને એટલી ખેંચતાણ છે, કોંગ્રેસમાં પણ એટલી ખેંચતાણ છે અને ઉપરથી આમ આદમી પાર્ટી. તો કદાચ આ તમામ ગણિતો આ વખતે જ્યારે 9 મહિના 10 મહિના ચૂંટણીને વાર છે આ બદલતા દેખાઈ રહ્યા છે. એટલે આપણે જે ચર્ચા કરતા હતા આખી ક્લીન સ્વીપ 28 માંથી 28, અને એ પણ આટલા વિવાદો પછી. અને એ પાછા ભાજપના નેતા ક્યાંક હમણાં આપણે પેલામાં જોયું, કરજણથી માંડી બીજા બધામાં પણ લોકોએ બરોડામાં આવા એટલે કાયદેસર ધમકીઓ આપી કે ભાઈ અમને મત નહીં આપો તો તમારા મકાન તૂટી જશે, બુલડોઝર ફરી જશે. આ લેવલનું પણ રાજકારણ ત્યાં રમાયું અને તેમ છતાં ત્યાં તગડી બહુ મત આપશો તો મકાન નહીં તૂટે, એમ મત નહીં આપો તો તૂટી જશે કરજણમાં. અને પાછા વિડીયો વાયરલ થયા, કેટલાય લોકોએ વિડીયો પૈસા આપવાના વાયરલ કર્યા, કેટલાય લોકોએ હાલોલમાં અને ગોધરાની અંદર અમુક જગ્યાએ પૈસા વેચતા વિડીયો પણ આવ્યા છે. એટલે આ બધું આપણે જોયું. એટલે મેં કીધું એમ કે કાં તો ખરેખર પ્રજાએ પણ પૈસા સ્વીકાર્યા અને મત આપ્યો છે, જે રીતે વિડીયો વાયરલ થયા છે. આમાં કંઈ ખોટું તો છે નહીં. તો આ રાજકારણ આ રીતે રમાતું હોય છે. પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એક બહુ મોટી સેમીફાઇનલ હોય છે. આ તમે જો કબજે કરો, આને આંકી લો, તો ક્યાંક ને ક્યાંક મતદારોની વચ્ચે તમને રોજે રોજ જવાનો મોકો મળે. કારણ કે એકવાર તમે હારી જાઓ, હવે તકલીફ ત્યાંથી ચાલુ થાય છે કે ભાજપનો ઉમેદવાર સપોઝ આજે પાર્થ કોટેચા હારી ગયા, ગિરીશ કોટેચા લગભગ રાજકારણની ધીરે ધીરે જુનાગઢથી બહાર કાઢવાનો પ્રયત્ન હતો ગિરીશ કોટેચાને. તો બંને બાપ દીકરો ભલે અત્યારે બહાર છે, પણ તેમ છતાં કાલથી પાછા કામે દેખાશે તમને ભાજપમાંથી. એટલે ક્યાંક લોકોની વચ્ચે જતા જોવા મળશે, ફંક્શનોમાં સ્ટેજ ઉપર બેઠેલા જોવા મળશે. આ બધું રાજકારણ ક્યાંક ને ક્યાંક જનતાને અસર કરતું હોય છે.
કોંગ્રેસમાં તકલીફ આ છે કે ટિકિટ કપાય એટલે બીજે દિવસથી ઉમેદવારોને હરાવવાનો પ્રયત્ન વત્તા 5 વર્ષ ખોવાઈ જવાનું. પણ તેમ છતાં આ વખતે મને જુનાગઢની 7 સીટો કોંગ્રેસને મળી. હું હમણાં પ્રગતિબેન જોડે ચર્ચા કરતો હતો કે 7 સીટ આવી. એક સન્માન, આમ ભલે હજી બી આંકડો સન્માનજનક નથી પણ 10%માં આવ્યા એટલે તમે જેમ કીધું એમ વિરોધ પક્ષનું વિરોધ તો મળી જશે. એટલે આ એક તૈયારી દેખાડી રહી છે અને આ સેમીફાઇનલ જો તમે રમી શકશો તો ક્યાંક આની અસર વિધાનસભા સુધી જતી હોય છે. એટલે વિધાનસભાના પરિણામોમાં પણ આ અસર દેખાતી હોય છે. એટલા માટે આપણે કહીએ છીએ કે ભાઈ સામ દામ દંડ ભેદ થવાનું જ છે. આ વસ્તુ ભાજપ એવું કહે છે કે અમે ઇમરજન્સી વખતે આ સહન કર્યું હતું, હવે તમે સહન કરો. આ થવાનું છે પણ આની સામે ઊભું રહેવું, ટકી રહેવું, લડી રહેવું એના માટે એક સબળ નેતૃત્વ જોઈએ. અને એ સબળ, કારણ કે કાર્યકરો તો બિચારા ગ્રાઉન્ડ ઉપર ઊભા જ રહેવાના છે. ઓકે, અને આની સાથે સાથે એક અપડેટ આવી રહી છે તાલાલા, આનું કદાચ વેરીફાઈ કરવાની જરૂર છે. તાલુકા પંચાયત છે તાલાલા, એમાં પેટા ચૂંટણીમાં બોરવાવ સીટ ઉપરથી આમ આદમી પાર્ટીની જીત થઈ છે, ખાતું ખુલ્યું છે. તાલાલા એક સમયનો કોંગ્રેસનો ગઢ, પણ હવે તો ભગાભારેની લીડ પણ ઘટી રહી છે. તો આ નવા સમીકરણ શું બીજેપી સ્થાનિકથી લઈને વિધાનસભા સુધી જ્ઞાતિગત જે સોગઠાઓ ગોઠવાય છે એ કદાચ આવનાર જે પણ ચૂંટણીઓ છે એ પહેલા ટેસ્ટ એન્ડ ટ્રાયલ મોડેલ છે? એ તો ખરું જ. એની સાથે આમાં બીજેપીમાં શું થાય તમે સમજો, છેલ્લા 5-10 વર્ષથી અને જે રીતે 14 પછી બધા જે કોંગ્રેસનો સફાયો ચાલુ થયો, ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત પર કબજો મેળવ્યો, પછી સતત તમામ કામમાં કમલમ સુધી જે ફંડિંગ પહોંચતું થયું, એના હિસાબે ભાજપને ક્યાંક ને ક્યાંક અંદર ખાને બીક છે કે નગરપાલિકા કે તાલુકા પંચાયત જો આપણા હાથમાંથી ગઈ અને જો ફાઇલો ખુલી તો એ ફાઇલનો રેલો છે ગાંધીનગર સુધી પહોંચશે. એટલે આપણે ગમે તેમ કરીને એને આંચકી લેવી જોઈએ. એટલે બિનહરીફ થવાના કારણ જ આ છે. અને કોંગ્રેસના ઉમેદવાર છેલ્લા કેટલાય વર્ષથી સત્તામાં ના હોય એટલે આર્થિક રીતે પણ ક્યાંક પોતાની તંગી બહાર બહુ બતાવી અને આર્થિક રીતે લોભ લાલચમાં આવી જાય છે. સામદામ દંડ ભેદમાં એમને બીજી રીતની હેરાનગતિ હોતી જ નથી, પ્યોર આર્થિક. આજે સુરતમાં શું તકલીફ હતી, લોકસભાની સીટ ઉપર શું સુરત આમે કોઈ દી કોંગ્રેસ જીત્યું નથી. લોકસભા બહુ પહેલા હતું, છેલ્લા 15-20 વર્ષથી તો ત્યાં હતું જ નહીં. તો સુરતમાં કોંગ્રેસના ઉમેદવારને એવી કઈ ડર ધમકી આપી હોય કે ભાજપ બેહાડી દીધું હોય અને બિનહરીફ જીતી જાય, પણ મૂળ બધા પૈસાથી વેચાય છે. એટલે આપણે જે કહીએ છીએ કે કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક પહેલા તો અંદરથી પ્રયાગરાજમાં જવાની સફાઈ કરવાની જરૂર નથી, ગંગામાં નાહવાની જરૂર નહીં, તમારે અહીંની તમારી મનની પવિત્રતામાં નાહવાની જરૂર છે. એમાંથી થોડાક બહાર આવી જાઓ. આ ભાજપ જોડે જે તમારી મિલી ભગત છે એ બંધ કરો અને કોંગ્રેસનું ઉપરનું મોવડી મંડળ જાગે અને ગુજરાતની દિશામાં થોડું ધ્યાન આપે. કારણ કે હવે ગુજરાત પરથી બધાની નજર જતી રહી છે, કોઈનું ફોકસ નથી રહ્યું, કોઈની પ્રાયોરિટી નથી રહી. એટલે કોંગ્રેસ બી એકદમ રામ ભરોસે ચાલે છે. અત્યારની અહીંની કોંગ્રેસ તો કાયદેસર રામ ભરોસે ચાલે છે. એના એક ઉદાહરણ આપીએ એટલા ઓછા છે. ભાજપ આખા ગુજરાતને રામ ભરોસે રાખીને બેઠું છે, પણ તેમ છતાં જે બુલડોઝર ફરે છે, જ્યાં બુલડોઝર ફરે ને ત્યાં સ્થાનિક નારાજગી મતમાં પરિવર્તન થાય, પણ બીજે બધે રાજીપો વ્યક્ત થાય, બીજે બધે સભામાં એના ઉદાહરણ લેવાય કે અમારી સરકારે જો આ ગેરકાયદેસર દબાણ અને એમાં રેશિયોમાં તમે જુઓ તો સામે એમ વધારે હતા, આવું આપણે ભાષણમાં આ લોકો વધારે હતા, બુલડોઝર ફર્યું, એટલે એ શબ્દ વાપરે એટલે બીજા બધાને મજા પડી જાય. એટલે લોકો વિધાનસભામાંથી લઈને લોકસભામાં તબલા તોડ મતો આપી બહુમતી આપે. હા, નો ડાઉટ ભાજપ ક્યાંક કામ બી કરતું હશે. માનો કે આરસીસી ના રોડ આયા, ક્યાંક સ્ટ્રીટ લાઇટો નાખી, ભલે અંદર લાઇટ ના આવી હોય પણ સ્ટ્રીટ લાઇટના થાંભલા ઉભા કરી દીધા હોય. ગંદકી તો હજી એવી ને એવી જ છે નગરપાલિકાઓમાં. આ બધી આપણે ચર્ચા શેની કરીએ છીએ? નગરપાલિકાની. હવે તમે સમજો, જે વ્યક્તિ જે સીટ જીતીને જવાનું છે, જેને જ્યાં બેસવાનું છે, એ બેસવાની જગ્યા તો એના માટે કેવી સારી હોવી જોઈએ. વિધાનસભા જીતે જે માણસ એ અહીંયા આવીને બેસે ગાંધીનગર, કેવું રૂડું રૂપાળું લાગે બિલ્ડિંગ. લોકસભાનું બિલ્ડિંગ 971 કરોડના ખર્ચે બનાવ્યું છે, પણ જે નગરપાલિકા જીતીને જે કોર્પોરેટરને અંદર બેસવાનું છે ને, એ નગરપાલિકામાં બેસવાને લાયક જગ્યા નથી હોતી. એટલે ગંદકી, ગંધ, બિલ્ડિંગો હાવ હજી બી મરામત ના કરી હોય, કેટલાય વર્ષોથી એનું રિનોવેશન ના થયું હોય. એટલે મારી સરકારને વિનંતી છે, તમે 68માંથી 68 નગરપાલિકા જીતવા જઈ રહ્યો દેખાય છે. એક આમ આદમી વાત કરતા અત્યારે સલાયાવાળી, પહેલા તમે બિલ્ડિંગના મોડર્નાઇઝેશન કરો, થોડાક બિલ્ડિંગને રિનોવેશન કરી અને પ્રજાને અંદર આવવું ગમે ને એ પ્રકારનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી આપો. બજેટ પુષ્કળ છે, અર્બન ડેવલપમેન્ટથી માંડીને તમામ પ્રકારના બજેટ ફળવાય છે. બજેટ ક્યાં જાય છે ખબર નથી. કેટલાય લોકો એવું કીધું કે નગરપાલિકામાં માત્ર ટેન્ડર જ્યારે પાસ કરવાના, જે દિવસે બેઠક હોય શિસ્ત સમિતિની, પેલી કઈ બેઠક કે છે, સ્થાયી સમિતિની, સ્થાયી સમિતિની બેઠક હોય એ જ દિવસે કોર્પોરેટરો દેખાય, બાકી દેખાતા નથી. કારણ કે એ દિવસે ટેન્ડરમાં બધાને કંઈક ને કંઈક નાની મોટી કટકી અને છેક ઉપર સુધી હપ્તો પહોંચતો હોય. એટલે આ બધામાંથી બહાર આવી અને અંદરનો માયલો. આમાં જનતા કોના ભરોસે? અમદાવાદમાં તો બ્રિજ બનાવો છે, એનાથી વધુ તોડવામાં ખર્ચો થાય છે. આ જનતાના ટેક્સના પૈસે જ થઈ રહ્યું છે. વિરોધ વિપક્ષની રીતે નોંધાવે છે, પણ આટલી બધી સમસ્યાઓ છે, આટલા બધા મુદ્દાઓ છે. તમે એન્ટી ઇન્કમ્બન્સીની વાત કરો, 3 દાયકાઓથી કોઈ પણ સત્તામાં હોય તો એન્ટી ઇન્કમ્બન્સી હોય, મુદ્દાઓ હોય, બધું જ હોય.
પણ આ બધું જ જ્યારે વન વે ચાલતું દેખાય, વિપક્ષ એમ કહે અમે લડી રહ્યા છીએ પણ અમને આ વસ્તુ રોકી રહી છે, વિપક્ષનું કામ જ તો લડવાનું છે, તો ગુજરાતમાં જનતા ભરોસે કોના? અથવા તો જે છે એમાં ખુશ છે કે નવા એક્સપેરિમેન્ટ કરવામાં જનતામાં મૂડમાં નથી? હું સોશિયલ મીડિયાના સેન્ટિમેન્ટ્સ ઉપર નથી જઈ રહ્યો. પ્રવીણભાઈ, વિપક્ષનું લડવાનું કામ હોય છે એ કદાચ કોંગ્રેસના સમયમાં વિપક્ષને અવાજ ઉઠાવવાનો સમય મળતો હતો. અત્યારે ભારતીય જનતા પાર્ટીની સત્તામાં તમે જુઓ કે વિપક્ષ ક્યારેય કોઈ પણ અવાજ ઉઠાવવા જાય તો પોલીસ તંત્રને આગળ કરી અને વિપક્ષને કેવી રીતે દાબી દેવામાં આવે છે કે એમને અરેસ્ટ કરી લેવામાં આવે છે. એક કિસ્સો તમે જુઓ પ્રવીણભાઈ કે કોંગ્રેસ ઓફિસ ઉપર રાતે 4 વાગે પથ્થરમારો થાય, સવારે કોંગ્રેસ ઓફિસે અમે બધા ત્યાં બેઠા હોય અને ફરીથી ભાજપના ગુંડાઓ ત્યાં આવે, પથ્થરમારો કરે, છતાં પણ કેસ અમારા લોકો ઉપર થાય અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉપર કેસ ના થાય. અમે લોકો ફરિયાદ કરવા જાય તો પોલીસ સ્ટાફ અમારી ફરિયાદ ના લે કે જેના ઘર ઉપર પથ્થરમારો. ચલો જામજોધપુરની અપડેટ લઈ લઈએ. જામજોધપુરની, કેમ કે કોંગ્રેસના તમામ ઉમેદવારો હાર્યા છે. જામજોધપુરમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે અને ન તો કોંગ્રેસ ન તો ભારતીય જનતા પાર્ટી, પરંતુ જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અહીંથી આવે છે, એક બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થઈ છે. 7 વોર્ડની 28 બેઠકમાંથી 27 બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ છે અને એક બેઠક પર, એક વોર્ડમાં આમ આદમી પાર્ટીએ બાજી મારી છે. તો એક જગ્યાએ આમ આદમી પાર્ટી, અહીંયા કદાચ એક સમયે કોંગ્રેસનો પણ થોડો વિસ્તાર હતો. પ્રગતિબેન એક ક્વિક રિએક્શન લઈ લો, બાદમાં અજીતભાઈ લોખીલ. ધારાસભ્ય આમ આદમી પાર્ટીના બન્યા, હવે કોંગ્રેસના તમામ ઉમેદવારો હાર્યા છે જામજોધપુર. પ્રવીણભાઈ, એના માટે હું તમને કહીશ કે જામજોધપુર છે એ રાણાવાવ, ચલો રાણાવાવ નગરપાલિકા સમાજવાદી પાર્ટીએ કબજે કરી છે અને રાણાવાવમાં કાંધલ જાડેજાની આગેવાનીમાં સમાજવાદી પાર્ટીની જીત થઈ છે. આ વખતે થોડા ચિત્ર બદલાયા હતા. સપાની 16 અને ભાજપને 8 સીટ મળી છે. કુતિયાણા પર પણ નજર રહેશે, કુતિયાણામાં શું રિઝલ્ટ આવે છે, કેમ કે કુતિયાણામાં અગાઉ જેટલો બાય એન્ડ લાર્જ મેઇનસ્ટ્રીમ મીડિયામાં ચર્ચાતું હતું કે બે પરિવાર વચ્ચેની લડાઈ અને એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ જે લાંબા સમયથી ચાલી રહી હતી એ તોડીને જ્યારે નગરપાલિકામાં કુતિયાણામાં સપામાંથી કાંધલ જાડેજા તમામ ઉમેદવારો ઉતારે છે. ચલો પ્રગતિબેન, જામજોધપુર બાદમાં હું કુતિયાણાની વાત કરીશ. જામજોધપુરમાં હું તમને કહેવા માંગીશ પ્રવીણભાઈ કે એક સમયમાં કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. ત્યાંથી બિજરાજભાઈ જાડેજા MLA રહી ચૂક્યા હતા. એ પછી પૂનમબેનની સાથે ભારતીય જનતા પાર્ટીમાં ગયા. એ પછી ચિરાગભાઈ ત્યાંથી કોંગ્રેસમાંથી 2017માં ઇલેક્શન જીત્યા. એ પણ હમણાં આ લોકસભા વખતે એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા. 2022નું ઇલેક્શન અહીંયા લડ્યા, હાર્યા અને પછી તમામ સંગઠનને લઈ અને એ ત્યાં જતા રહ્યા. એ પછી પણ જ્યારે હું અમે સંગઠનના લોકો સાથે સાથે શક્તિભાઈ વાસનિકજી અને અમારું આખું નેતૃત્વ જ્યારે અમે ડિસ્ટ્રિક્ટ વાઇઝ મિટિંગમાં ગયા ત્યારે જામજોધપુર તાલુકાના પ્રમુખ અમારા અને ત્યાંના તમામ સંગઠનના લોકોને અમે મળ્યા ત્યારે એ લોકોએ કહ્યું કે અહીંયા કોંગ્રેસને બિલકુલ બી કોંગ્રેસનો આખો સફાયો કરીને એ લોકો જતા રહ્યા, છતાં પણ અમે લોકો જે બચ્યા છે એમાંથી અમે ગેરંટી સાથે તમને કહીએ છીએ કે દરેક સીટ ઉપર આપણા ઉમેદવાર હશે. ભારતીય જનતા પાર્ટીની ધાક ધમકી કે કંઈ પણ હશે તો એનાથી ડર્યા વગર મજબૂતીથી અમે ઇલેક્શન લડશું અને કોશિશ કરશું કે અમે જીતી શકીએ. પણ જીતવું એટલા માટે મુશ્કેલ છે કે અહીંયા કોંગ્રેસને બિલકુલ બી એ ભારતીય જનતા પાર્ટીએ પૂરેપૂરો દબદબો રાખી અને અહીંયા કોંગ્રેસનું કંઈ અસ્તિત્વ ના રહે એની કોશિશ કરી હતી. પણ અમે કોંગ્રેસના અસ્તિત્વને ટકાવી રાખશું અને કોંગ્રેસના એક સીટ ઉપર ઉમેદવાર ઊભા રાખશું. તો હું બહુ જ ધન્યવાદ આપું છું તમામ ઉમેદવારોને કે જ્યાં કોંગ્રેસના તમામ લોકોને લઈ અને કોંગ્રેસમાં મોટા થઈ અને ભારતીય જનતા પાર્ટીમાં બધાને સંગઠનની સાથે લઈને જતા રહ્યા, છતાં પણ જામજોધપુર તાલુકાના સંગઠનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એક સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવારોને લડાવ્યા છે, ભારતીય જનતા પાર્ટીના શામદામ દંડ ભેદથી ડર્યા વગર લડાવ્યા છે અને એ ઉમેદવારો અભિનંદનને પાત્ર છે. ઓકે, ચલો આખું ચિરાગ કાલરિયા, આમ તો સાપરિયા અને કાલરિયા 17ની વાત અલગ હતી આંદોલનની, પરંતુ સામે સામે કદાચ 2:1નો રેશિયો હતો જ્યારે કોંગ્રેસ અને આક્ષેપ મુજબ કોંગ્રેસ અને ભાજપ લડતી હોય આમ આદમી પાર્ટી સામે વિધાનસભામાં, તેવા પણ આક્ષેપ થયા છે. પણ જમીન ઉપર જનતા જાણે આક્ષેપમાં કેટલો દમ છે. અજીત લોખીલ આપણી સાથે છે. અજીતભાઈ, જામજોધપુર રિઝલ્ટ વધારે બેટર થઈ શકવાની શક્યતા હતી કે પછી આમાં પણ એ એક વસ્તુ હતી, આમાં ક્યાં અહમની વાત નથી, કદાચ ઓફિશિયલી
કોઈ બે પાર્ટીઓ વચ્ચે ઉપરના લેવલથી અન્ડરસ્ટેન્ડિંગ ન બને તો ગઠબંધન ન થાય, પણ નીચેના સ્તર ઉપર એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ ઉમેદવારો વચ્ચે પણ હોય છે, જે સ્થાનિક સ્વરાજમાં લોકલ ઇલેક્શન્સમાં બહુ મેટર કરતી હોય છે. એ પ્રકારની મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ શું જામજોધપુરમાં રાખી શકાય હોત અથવા તો રખાય છે? રિઝલ્ટ પરથી દેખાઈ રહ્યું છે આપને? જી પ્રવીણભાઈ, આમાં એક વાત કહીશ કે આમ આદમી પાર્ટી ત્યાં એક સીટ જીતી છે, એ પણ હું માનું છું ખૂબ મોટી વાત છે. સીટો જીતા એના કરતા પણ જે મજબૂતીથી આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં જે રીતે આ ચૂંટણીઓ લડી છે એ જ હું માનું છું કે અમારી જીત ગણાય. જ્યારે તમે ગઠબંધનની વાત બીજી વાર મને પૂછો છો ત્યારે પણ મારું હજી ફરીથી કહેવાનું છે કે બેન ખોટું લાગશે, પણ એ લોકો પોતાના અંદરના ઝઘડાઓમાંથી કંઈક ફ્રી થાય તો પછી બીજી પાર્ટીઓ સાથે ગઠબંધન કરી શકે. તો હું માનું છું ત્યાં સુધી કોઈ પરિણામ આવવાનું નથી. નીચેના લેવલે તમામ પ્રયાસો એવા રહ્યા હતા જ્યારે પણ વિધાનસભાના ઇલેક્શનોથી માંડીને અત્યાર સુધી કે કંઈક એવું ગઠબંધન આપીને પરિણામ લક્ષી આપણે લડાઈ લડીએ, પણ એ થોડી દિવસ હવે પર નથી જવું. અત્યારે જ્યાં આપણે ઉભા છે ત્યાંથી જે પરિણામો મળી રહ્યા છે, જે રીતે આમ આદમી પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તા તાનાશા ભાજપ સામે જે રીતે લડ્યા એ જીત છે. ચલો હવે થોડી કુતિયાણાની અને રાણાવાવની વાત કરી લઈએ. પ્રશાંતભાઈ, એવું કહેવાય છે કે કુતિયાણાની હદ જ્યાંથી શરૂ થાય છે ત્યાં ભાજપના તમામ નિયમ પૂરા થાય છે. ઢેલીબેન ઓડેદરા પરિવારમાં 4 સભ્યો આઈ થિંક લડ્યા, એટલે કે ભાજપના જે નિયમો છે એ નેવે મુકાઈ ગયા. આ સવાલો ઘણા બધા કોંગ્રેસ બી ઉઠાવે છે, કેટલા પાયે ઉઠાવે છે બીજા નંબરની વાત છે. આ વખતે જે પરિસ્થિતિ હતી એમાં સપા ઉમેદવાર ઉતારે છે. કુતિયાણામાં તો દબદબો સાબિત કરી દીધો. હવે રાણાવાવમાં હવે જે ઢેલીબેનના ગઢની વાત છે કુતિયાણા, તો આમાં ખરેખર આ બંને દિગ્ગજોને સામસામે કરવામાં આવ્યા, થયા, હાર જીત તો બેમાંથી એકની થશે. આમાં ફાયદો સૌથી વધારે કોને હશે આપના મતે? કેમ કે એવું પણ ચર્ચા એવું છે કે જ્યાં મેં હદની એટલા માટે વાત કરી કે ઘણી વખત પાર્ટીના નિયમો બધા જ માટે હોય છે, પરંતુ અમુક રેડિયન્સમાં તમે પ્રવેશો ત્યાં પાર્ટીને થોડું જતું પણ કરવું પડે છે, કોંગ્રેસ હોય કે બીજેપી. આમાં ફાયદો કરતા સૌથી વધુ આ એક વર્ચસ્વની લડાઈ હતી. કાંધલ જાડેજા સૌથી પહેલા તો એમને કોઈ લેવલ ટેગની જરૂર જ નથી. સમજો એ પહેલા અપક્ષમાંથી ધારાસભ્ય રહ્યા, પાર્ટીને એમની ગરજ પડે એટલે પહેલા એનસીપીમાં બી હતા, પછી એસપી સમાજવાદી પાર્ટી જેનું ખરેખર ગુજરાતમાં કોઈ અસ્તિત્વ નથી, પણ કાંધલ જાડેજા તરીકે ઓળખ થઈ ગઈ. એટલે કાંધલ જાડેજા અને મૂળ સામે ઢેલીબેન આવ્યા એટલે આ વધારે એક્ટિવ થયા. બાકી જો કદાચ આ રાજકારણ ના હોત તો કદાચ કાંધલ જાડેજા આટલા બધા સક્રિય તમને ના દેખાત અહીંયા આ વખતે, પણ તેમ છતાં થયું. હવે સમાજવાદી પાર્ટી એટલે મૂળ કાંધલ જાડેજાના માણસો. ઢેલીબેન વાળું આપણને ભૂતકાળમાં ખ્યાલ છે કે જયેશ રાદડિયા વર્સિસ કાંધલ જાડેજા, આ લડાઈમાં અને બીજું ક્યાંક ને ક્યાંક જયેશ રાદડિયાને ભાજપે પણ બતાવી દેવું હતું. જયેશ રાદડિયાના સમર્થકોને ટિકિટો ના મળી અને એટલે એ લોકો મોરચો માંડ્યો. જયેશભાઈને જવાબદારી આપી મનાવવાની, એ ત્યાં જઈને મનાવે છે, માંડ બધું પૂરું કરે છે. એનું પરિણામ અત્યારે સામે આવી ગયું. એટલે જયેશભાઈના સમર્થકો હારે, ભલે પેલામાં મેન્ડેટ વગર જયેશભાઈ જીતી આવે, પણ અહીંયા હારે એટલે ક્યાંક ને ક્યાંક જયેશભાઈનું રાજકારણ થોડુંક નીચું બતાવવા માટે નારાજ ભાજપના સભ્યો અને આ બાજુ કાંધલ જાડેજા છે એટલે બીજું કંઈ કહેવાનું રહેતું નથી. ઢેલીબેનને આપણે આની પહેલા ભૂતકાળમાં પણ આ જ રીતે આવા વિવાદમાં ક્યાંક ને ક્યાંક દબાતા જોયા છે પરિણામની દ્રષ્ટિએ. એટલે બહુ મોટો આનાથી સમાજવાદી બે જાયન્ટ્સને ઊભા કરવા છે ને મીડિયાના પડદાઓ ઉપર જે એસજીઆઈ ઉપર બેઠા બેઠા આમ ચિત્ર ઊભું કરાય છે ને કુતિયાણામાં કેટલાય પગ મૂક્યો છે ને ગયા છે, શું સ્થિતિ છે એ કુતિયાણા છે. હવે જ્યારે હેવી જાયન્ટ્સને ઊભા કરી દેવાય છે, મેં એટલા માટે ફાયદા નુકસાનની વાત કરી. શું ઉપરનું હાઈકમાન્ડ ઈચ્છે છે કે બે હેવી જાયન્ટ્સ આમને સામને આવે? એટલા માટે જ કીધું કે એક હદમાં તમે આવો તો ત્યાં અમુક નિયમો લુપ્ત થઈ જાય. હવે એ પાર્ટીનો હાથ ઉપર રાખવા માટે આ પ્રકારના દાવ અથવા તો આ પ્રકારની સ્થિતિ શું જોગાનું જોગ હોય છે અથવા તો ઊભી થવા દેવાય? ના, થવા દેવાય. આપણે જાણીએ છીએ કે રાજ્યસભાની ચૂંટણીમાં કઈ રીતે શું મતદાન થાય. બિલકુલ. એટલે ક્યાંક ને ક્યાંક પાર્ટી તરફથી આ દબાણ એટલે મેં છેલ્લા કેટલાય સમયથી પોરબંદર, કુતિયાણા, ધોરાજી, ઉપલેટા, જેતપુર આ બધું બહુ જ ચર્ચામાં રહ્યું છે. એ સહકારી મંડળીના હિસાબે, બરાબર છે, સહકારી બેંકોની ચૂંટણીના હિસાબે. તો એમાં જે કંઈ રમાયું એ રાજકારણમાં આ એક ઈશારો હતો
આ એક અરીસો બતાવવાનો પ્રયત્ન કર્યો છે અને પક્ષ મોટો છે વ્યક્તિ કરતા. જ્યાં વ્યક્તિ મોટો થવાનો પ્રયત્ન કરતો હોય છે ત્યારે પક્ષ આ રીતે અરીસો બતાવે છે એટલે પક્ષમાંથી આ બધું થતું હોય છે. અને કાંધલ જાડેજાને આ જ રીતે હજી આગળ જતા જો શું થાય છે. કાંધલ જાડેજા આ તો એસપી નું લેબલ લઈને બેઠા છે, શું ટકી રહેશે? આ એસપીમાં જ રહેશે? આ હજી હમણાં કોઈ રાજ્યસભા આ વર્ષે આવવાની નથી, બાકી ગમે ત્યારે ઉલટફેર મારશે. આ ભાજપને સમર્થન જાહેર કરી શકે છે. કાંધલ જાડેજા એક એવી વ્યક્તિ છે કે એમનું કંઈ નક્કી નહીં, એ ગમે ત્યારે ગમે તે બાજુ પલટી, કારણ કે એમને કોઈ ટેગની જરૂર જ નથી, એમના નામે આ બધું ચાલે છે. હવે એનો દબદબો ઓછો કરવાનો પણ પ્રયત્ન ભાજપ ચાલુ કરી દેશે બીજી રીતે. તમે સમજો આ જે એટલા માટે હજી સુધી જોઈન નથી કર્યું બીજેપી. ભલે રાજ્યસભામાં મત આપી દો સમર્થન, કોંગ્રેસ ફોન કરતી રહે, કાંધલભાઈ સંપર્ક વિહોણા, એટલા માટે શું નથી જોઈન કર્યું બીજેપી? કાથવા તો આ ટ્રેલર છે, સોરી ટીઝર છે, ટ્રેલર હવે આવશે. જો હવે આ કુતિયાણા રાણા વાવ એટલે વળી પાછો પોરબંદર આપણે યાદ કરવું પડે. હવે અર્જુન નહીં, એનું કારણ છે, ના એનું કારણ છે, ઘણું બધું બદલાઈ ગયું પ્રશાંતભાઈ. બિલકુલ. અર્જુન મોઢવાડિયા જે બીજેપીમાં આવે છે અને જ્યારે સાંસદ બદલાય છે મનસુખ માંડવિયા, કેન્દ્રમાં કોના નજીક છે, કેટલો દબદબો છે, તો પોરબંદર લોકસભા માટે એક નવો તખ્તો તૈયાર થાય છે. એ તખ્તાને વધુ મજબૂત કરવા માટે તમે જયેશ રાદડિયાને પણ વાત કરી, સહકારી ક્ષેત્રમાં જે દબદબાની વાત છે, કેટલી વિશે શું થાય છે આપણને ખબર છે, કેટલી હદે તલવારો ખેંચાયેલી હોય છે સહકારી ક્ષેત્રના રાજકારણમાં. તો આ બધું જ ભેગું કરીને કદાચ આ વખતે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્પેસિફિકલી આ બંને કુતિયાણા અને એટલે અરીસો બતાવીને પક્ષ સર્વોપરી છે, વ્યક્તિ નથી, એનો અરીસો બતાવવાનો સૌથી મોટો પ્રયત્ન. અને એટલા માટે છે ને અંદર બજવાડી દેવાના અને પછી પોતપોતાના વજન ઓછા કરી દેવાના. આજે હમણાં જ અર્જુનભાઈ મોઢવાડિયા બી કેટલાય સમયથી રાહ જોઈને બેઠા છે. મંત્રી પદ આજે મળે, કાલે મળે, વિસ્તરણ થાય ના થાય, એટલે આ એમની પણ એક જવાબદારીનો ભાગ હતો. કુતિયાણા રાણા વાવા બધી, એટલે ક્યાંક એમનું પણ હવે નમતું જોખાશે અને એમને જવાબ આપવો હશે પાર્ટી તરફથી, તો આના થકી જવાબ પણ મળી જશે. એટલે આ બધું ઉમેદવારો સમજતા હોય છે કે ના આમાં તો સામે લડવાથી બંનેનું કદ ઓછું થશે, જો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ ત્યાં પણ હોય છે. હવે ઉમેદવાર તો વિચારા કેટલાય વર્ષોથી આની જ મહેનત કરતા કે અમને નગરપાલિકા મળી જાય, કારણ કે દિગ્ગજો ઉપર ફાવતા હોય છે, નીચે આ એમનું એક જૂથ હોય છે, જૂથ પ્રમાણે ચાલવાનું હોય છે. આ જે ઉમેદવારો અત્યારે સપામાંથી જીત્યા એમણે ક્યારેય મને લાગે નગરપાલિકાની બિલ્ડિંગ નહીં જોઈ હોય અથવા જનતાને લઈને ત્યાં કોઈ દિવસ પોતાના પ્રશ્નો. હા, કાંધલ જાડેજા વિશે બહુ પોઝિટિવ વાતો મેં સાંભળી કે એ બહુ જ સક્રિય છે, અડધી રાતે પણ ઉભા રહે છે, પણ એમણે જે સૌથી એક્ટિવ અને છે, એમનું ના નહીં પાડું, કારણ કે એમનો એક જનતા તરફીનો એક મિજાજ બહુ અલગ છે. મને જે રીતે વાત કરી તો એટલે અડધી રાતે બોર ના ચાલે તો બી એ જઈને ઉભા રહે, ખેડૂતો માટે બધી જ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી અને એક્ટિવ, જેમ તમે કીધું એમ બહુ બધા ઓછા એક્ટિવ ધારાસભ્યો એમાંના એક છે. પણ એમણે જે માણસો ઉભા રાખ્યા હોય એ માત્ર પોતાના એક દબદબા માટે, પોતાની એક ઇમેજ બતાવવા માટે. હવે એવું પણ થાય કાલ ઉઠીને આજ બધા સમાજવાદી ઇન્ક્લુડિંગ કાંધલ જાડેજા ભાજપમાં પણ કાંધલ મંત્રી બને ભાજપમાંથી આ નગરપાલિકાના આધારે. આને બી શંકા. ઓકે, તો માળિયા એક અપડેટ આવી, માળિયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની 184 મતે જીત થઈ છે. તો અપડેટ ફટાફટ આપતા રહીશું અને ખરેખર આ ગણતરીઓમાં કોની ગણતરી સીધી પડી, કોની ઉલટી પડી, જનતા એના કામોમાં વ્યસ્ત છે, પરંતુ સલાયામાં કે ધોરોલમાં કે પછી કાલાવડમાં, જૂનાગઢમાં, રાણાવાવમાં, સાથે જ કુતિયાણામાં અને અલગ અલગ જગ્યાએ કપડવન જોવાનું છે મકાન પડે છે કે નથી પડતા. જે બેફામ રીતે નેતાઓ જાહેરમાં જે નિવેદન આપે છે તેની પણ કેટલી અસર રહી. દરેક અપડેટ સાથે એક નાનકડા બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ ફટાફટ હાજર થઈશું. જોતા રહો સ્વરાજ્યનો સંગ્રામ.